હાઈકોર્ટની એ જ અમારી આર્ગ્યુમેન્ટ છે આમાં કે ભાઈ શરૂઆત જે બનાવ બન્યો શરૂઆત થઈ ત્યાંથી જે કંઈ સીસીટીવી વધુ આવ્યા છે સીસીટીવી જાહેર કરે, એફઆઈઆર દાખલ થયા પછી સીબીઆઈને તપાસ સોંપવામાં આવે. એમાં રાજસ્થાનની અંદર આમ જોઉં તો ભારેલો અગ્નિ જેવી પરિસ્થિતિ છે અત્યારે. એમની પણ અસર અમને લાગે છે કે રાજસ્થાન અને ગુજરાત ઉપર પડશે એવું લાગે છે. ન્યાય તો મળવો જ જોઈએ ને, આમાં વકીલ તરીકે નહીં, આમ જનતાને તમામ લોકોની ઈચ્છા છે કે આમાં દૂધ ને પાણી થાય. ગોંડલના રાજકુમાર જાટનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટની અંદર પહોંચ્યો છે. રાજકુમાર જાટના રહસ્યમય મોતને લઈને હવે સવાલો પૂછવામાં આવ્યા છે કે હાઈકોર્ટમાં સવાલ એવા પૂછવામાં આવ્યા કે મૃતક રાજકુમાર જાટના બે પોસ્ટમોર્ટમ રિપોર્ટ થયા અને બંનેમાં વિગતો અલગ અલગ છે. આરોપ એવો પણ લગાડવામાં આવી રહ્યો છે કે જયરાજસિંહ જાડેજાને બચાવવા માટે પોલીસ અને ડોક્ટરોએ કામ કરી રહ્યા છે. એટલે અમે હવે ગુજરાત હાઈકોર્ટની અંદર પહોંચ્યા છીએ અને અમે આ પિટિશન દાખલ કરી છે. આવું એ રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ કહી રહ્યા છે. પરંતુ હવે રતનલાલ જાટની સાથે સાથે જાટ સમુદાય પણ એ ગુજરાત હાઈકોર્ટની અંદર લડી લેવાના મૂડમાં છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે હું છું પ્રદીપ. ગોંડલના બહુચર્ચિત કેસ રાજકુમાર જાટ કેસની હવે આખો એ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો. ગોંડલમાં રહેતા રતનલાલ જાટ અને તેના પુત્ર રાજકુમાર જાટ વચ્ચે કંઈક બાબતને લઈને એ બોલાચાલી થાય છે અને આ જ વખતે તેઓ એ જયરાજસિંહ જાડેજાના બંગલા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ અને તેમના સલામતી રક્ષકોએ આ પિતા પુત્રને તેમના ઘરમાં બોલાવે છે. પિતાએ રતનલાલનો આરોપ એવો છે કે જ્યાં તેમના પુત્રને મારવામાં આવ્યો અને એ પછીની રાતે એમનો પુત્ર એ ગાયબ થઈ ગયો અને પછી એમના પુત્ર રાજકુમાર જાટની હાઈવે ઉપરથી લાશ મળે છે. રાજકોટ પોલીસનો એવો દાવો પણ છે કે રાજકુમાર જાટનું બસ સાથે અથડાવાના કારણે મોત થયું છે. રાજકોટ પોલીસનો દાવો એવો છે આ માત્ર અકસ્માત છે. આખા મામલામાં જયરાજસિંહ જાડેજા કે તેના પુત્ર ગણેશ ગોંડલની કોઈ ભૂમિકા નથી. પણ રતનલાલ જાટ અને રાજસ્થાનમાં રહેલો જાટ સમુદાય આ વાત સાથે સંમત નથી. જયપુરની અંદર ધરણા અને રેલી પ્રદર્શન સાથે રાજકુમાર જાટના પરિવાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી છે. રાજકુમાર જાટના પરિવારના વકીલ દિનેશ પાતરે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી પિટિશનમાં એવો આરોપ લગાડ્યો છે કે આખા મામલામાં જયરાજસિંહ જાડેજાનું નામ આવતું હોવાના કારણે પોલીસ અને ડોક્ટર લીપાપોતી કરી રહ્યા છે. મૃતક રાજકુમાર જાટના બે પોસ્ટમોર્ટમ રિપોર્ટ થયા. એમાં પહેલા પોસ્ટમોર્ટમમાં 17 ઈજાઓનો દાવો ડોક્ટરે કર્યો હતો અને બીજું પોસ્ટમોર્ટમ જે ફોરેન્સિક રિપોર્ટ આવ્યો જેમાં 42 ઈજા હોવાનો દાવો ડોક્ટરે કર્યો હતો. એટલે કે બંને પોસ્ટમોર્ટમની અંદર ઈજાઓની અંદર અનેક વિસંગતતાઓ છે. ઘણા પ્રકારની ઈજાઓ હતી. પાસળીમાં ફ્રેક્ચર હતું, જડબામાં વાગેલું હતું, હાથ પગમાં ગંભીર ઈજાઓ પણ હતી. પણ ડોક્ટરે પોતાના રિપોર્ટમાં એવું કહ્યું કે આ ઘા છે એ ઘા તાજા ઘા નથી. આમ જૂના ઘા હોવાનો દાવો ડોક્ટરે કર્યો અને પિટિશનમાં એવો પણ દાવો કર્યો કે પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર ધવલ ગોસાઈ ઉપર દબાણ હોવાના કારણે તેઓ આ પ્રકારનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપી રહ્યા છે. બીજો એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસના દાવા પ્રમાણે જે લક્ઝરી બસ સાથે રાજકુમાર અથડાયો એવો પોલીસનો દાવો છે અને આ બાબતે બસના માલિક અને બસના ડ્રાઈવર જે જયરાજસિંહ જાડેજાના સંબંધી થતા હોવાનો આરોપ પણ પિટિશનમાં કરવામાં આવ્યો છે. આમ હવે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને આ મામલે હવે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને નોટિસ કાઢશે અને પછી વાત આગળ અને તપાસ પણ આગળ ચાલશે. તો જોઈએ હાઈકોર્ટે કયા નિષ્કર્ષ પર પહોંચે છે. હાઈકોર્ટે ગુજરાત પોલીસના દાવા ઉપર ભરોસો કરે છે કે પછી રાજકુમાર જાટનું સંદિગ્ધ હાલતમાં જે મોત થયું છે એ મામલે બીજી કોઈ એજન્સીને તપાસ આપે છે કે નહીં. પરિવારનો આરોપ એવો જ છે કે રાજકુમાર જાટનું અકસ્માત નહીં, એનું હત્યા કરવામાં આવી છે. આમ જોઉં તો રીટ તો 26 તારીખથી જ તૈયાર કરીને દાખલ કરી દેવામાં આવ્યું છે. પણ આજે બોર્ડ ઉપર જોઈ શકાય છે, ઓનલાઈન જે અમારું બોર્ડ હોય ને એમાં જોઈ શકાય છે. અને હાઈકોર્ટના સિનિયર એડવોકેટ મનન સાહેબને રાખેલા છે. એટલે હવે તો હાઈકોર્ટથી જ આમાં જે કાંઈ નિર્ણય થાય હાઈકોર્ટથી જ થવાના છે. સમગ્ર ઘટના મામલે હવે આગળ શું
થશે એવું લાગી રહ્યું છે? આગળમાં તો શું છે કે પહેલાં તો અમે હાઈકોર્ટમાં અમારી પ્રથમ આર્ગ્યુમેન્ટ એ છે કે જે આ ઘટના બની શરૂઆતમાં જે અડધા સીસીટીવી જાહેર કર્યા અડધા ન કર્યા, એટલે ક્યાંક ને ક્યાંક આમ જોવો ને તો પ્રથમ દસમી કેસ છે. એટલે પહેલાં તો જે મારામારી ગોંડલ ધારાસભ્યના બંગલે થયેલી છે એ અનુસંધાને યોગ્ય કાર્યવાહી થાય અને એફઆઈઆર નોંધાય. પછી ત્યાંથી બીજા દિવસે જે છોકરો રાતનો નીકળી ગયો છે અને રસ્તામાં એક્સિડન્ટ કુવાડવા પોલીસ સ્ટેશન બતાવેલું છે, એ તપાસનો વિષય છે. પછી જે કાંઈ ખુલે તે, કારણ કે એમાં આમ જોવું તો બે રિપોર્ટ પીએમના આવ્યા છે, એક ફોરેન્સિકનો એક પહેલાં શરૂઆતમાં જે ઉતાવળે કરી નાખેલું, બેમાં ઘણો ડિફરન્સ રહી ગયો છે. એટલે એ તો પછીની વાત છે. પહેલાં તો અમારી તો શરૂઆત હાઈકોર્ટને એ જ અમારી આર્ગ્યુમેન્ટ છે આમાં કે ભાઈ શરૂઆત જે બનાવ બન્યો શરૂઆત થઈ ત્યાંથી જે કંઈ સીસીટીવી અધૂરા આવ્યા છે સીસીટીવી જાહેર કરે અને માંગે અને યોગ્ય કાર્યવાહી યોગ્ય એફઆઈઆર થાય. બસ અહીંથી જ ચાલુ થશે. આ રીતમાં મુખ્ય મુદ્દાઓ કયા કયા? મુખ્ય મુદ્દાઓ એ કે ભાઈ પહેલાં તો ગોંડલની અંદર જે 2 તારીખે જે બનાવ બન્યો છે એ બનાવના અનુસંધાને એફઆઈઆર દાખલ થાય. એફઆઈઆર દાખલ થયા પછી સીબીઆઈને તપાસ સોંપવામાં આવે. બાકીની જે ઘટનાઓ છે એ ધીમે ધીમે સીબીઆઈ તપાસ કરે એટલે ખુલ્લી પડશે. આમ જોઈએ તો આજે રાજસ્થાનમાં જાટ સમુદાયની વિશાળ મહાસભા પણ યોજાઈ હતી. હા, એમાં રાજસ્થાનની અંદર આમ જોઉં તો ભારેલો અગ્નિ જેવી પરિસ્થિતિ છે અત્યારે. ઘણા ધારાસભ્યો અને ત્યાંના સાંસદ સભ્યો અને ત્યાંના સામાજિક આગેવાનો અને જાટ સમુદાયના આગેવાનો દ્વારા આજે બહુ વિશાળ સભાનું સંમેલન રાખેલું છે અને અમે લાઈવ પણ જોયું છે. એટલે એમની પણ અસર અમને લાગે છે કે રાજસ્થાન અને ગુજરાત ઉપર પડશે એવું લાગે છે. ખરેખર તમે એક વકીલ તરીકે જે અત્યાર શું તમે વાત કરી રહ્યા છો કે કેવો ન્યાય મળવો જોઈએ? ન્યાય તો મળવો જ જોઈએ ને. વકીલ તરીકે નહીં, આમ જનતાને તમામ લોકોની ઈચ્છા છે કે આમાં દૂધનું દૂધ ને પાણીનું થાય અને જેને અન્યાય થયો છે એને ચોક્કસપણે ન્યાય મળવો જોઈએ. હવે આ હત્યાના મામલાની અંદર જે રાજસ્થાન અને લોકસભાની અંદર માંગ ઉઠી રહી છે કે સીબીઆઈ તપાસ આપવામાં આવે, શું ગુજરાત હાઈકોર્ટ આ મામલે સીબીઆઈ તપાસ માટે રાજ્ય સરકારને સલાહ કરશે કે પછી ગુજરાત હાઈકોર્ટ કે જેની અંદર આખો આ મામલો પિટિશનનો એ પહોંચી ચૂક્યો છે, તો ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના એવો આદેશ મળે કે તમે કોઈ ત્યાં એવા અધિકારીને તપાસ સોંપો કે જેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. તો ક્યાંક ગોંડલમાં પણ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ગોંડલમાં નિર્લિપ્ત રાય આવે છે. તમારું શું માનવું છે ગોંડલની આ સ્ટોરીને લઈને? અમારી આ આખી ઘટના સંદર્ભે આપેલા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને આગામી સમયમાં આખી આ ઘટના મામલે રાજકુમાર જાટની મોતના મામલામાં ગુજરાત હાઈકોર્ટની અંદર કયા પ્રકારની સુનાવણીઓ થઈ શકે છે, જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.